રાજકોટમાં આતંક મચાવતી ઇબ્લા ગેંગ સામે કાર્યવાહી થઈ છે। ઇબ્લા ગેંગ સામે ગુજસેટોક હેઠળ કાર્યવાહી 89 જેટલા ગુનાઓને આચરનારી ગેંગના 4 આરોપીઓ સકંજામાં આવ્યા છે। શહેરમાંથી ગુનેગારો સાફ કરવાની ઝુંબેશ ચલાવાશે। છેડતી, મારામારી, લૂંટ સહિત 27 ગંભીર ગુનાના આરોપીઓની ધરપકડ થઈ છે। ગેંગના 7 આરોપીઓ વિરુદ્ધ નોંધાયો છે ગુનો। ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો, એ બંને આરોપી જેલમાં છે હાલમાં। અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે। આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનો વર્તન કરતા હોય છે, આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ। રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ GCTOCની કાર્યવાહી કરવામાં આવશે।